ભાવનગરના ઉમરાળા તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ। ઉમરાળામાં રંઘોળી નદીના પટમાં ખનીજ ચોરીનો ખુલાસો। નદીના પટમાંથી 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। 3 ડમ્પર અને 1 લોડરને જપ્ત કરવામાં આવ્યો। ભાવનગરના ઉમરાળા તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યા છે। રંઘોળી નદીના પટમાં ખનીજ ચોરીનો ખુલાસો થયો છે। 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। કુલ 3 ડમ્પર અને 1 લોડરને પણ જપ્ત કરવામાં આવ્યા છે। ભૂમાફિયાઓ સામે ચોટીલાના નાયબ કલેક્ટરે બોલાવી છે તવાઈ, જેને લઈને ઠેર ઠેર તેમની પ્રશંસા થઈ રહી છે। ખુદ સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાએ નાયબ કલેક્ટરને કરેલી કામગીરીને બિરદાવી। સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમાફિયા અને ખનીજ ચોરો બેફામ બન્યા છે। પાછલા થોડા દિવસોથી નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા એચ.ટી. મકવાણા ભૂમાફિયાઓને ડામવા કડક કાર્યવાહી કરી હતી। અત્યાર સુધી ગેરકાયદે ધમધમતા કાર્બોસેલના 247 કુવા જપ્ત કરી કરોડોની ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે, જેને લઈને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો।